ગુડ મોર્નિંગ, વેલકમ ટુ અવર ન્યૂ વ્લોગ. જય શ્રી કૃષ્ણ. આજે છે 12 ફેબ્રુઆરી અને ગુરુવાર છે. આજે અમારો શ્લોકુ ઘરે છે. શ્લોકુ ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ બેટા. શ્લોકને છે ને બ્લેન્કેટ વગર ન ચાલે. એ નાનો હતો ને ત્યારનો બ્લેન્કેટ છે, પણ હજી શ્લોક બ્લેન્કેટ લઈને જ બેસે નહીં શ્લોક. શ્લોક જોવે છે ટીવી કે આજે શ્લોક એકલો છે. રાહી ક્યાં ગઈ? રાહી ગઈ છે સ્કૂલે કે આજે છે પીટીએમ. રાહીને શ્લોકની બંનેની છે. અને આજ તો સવારથી એટલો બિઝી ડે છે. અને હજી તો અમારે જવાનું છે શ્લોકની પીટીએમ માટે જવાનું છે. એનું રિઝલ્ટ છે અને પછી રાહીને લઈને અમે ઘરે આવશું. એટલે અમે એ ટાઈમ તો એવી રીતે સેટ કર્યો છે. ને તો શ્લોકના રિઝલ્ટ માટે 10:30નો ટાઈમ હતો. મેં કીધું તો ચાલશે, 11:30 વાગ્યા પછી જઈશું. એટલે થોડી વાર જ અમારે વેઇટ કરવો પડે રાહીનો. પછી રાહીનું શ્લોકનું બંનેનું રિઝલ્ટ લઈને 12 વાગે ઘરે આવી જવાય. તો કામ તો બધું પતી ગયું છે. અને લંચમાં મેં આજે મગની દાળ બનાવી છે. મગની દાળ બનાવી દીધી છે અને રોટલીનો લોટ બાંધી દીધો છે. રોટલી પછી રાહીને શ્લોકને લઈને આવીશ ને ઘરે, પછી રોટલી બનાવીશ. અને આજે તો જો પપ્પા ગયા હતા સવારમાં. અમારે એક બાપુનગરમાં પાડોશી છે ને, એ એક્સપાયર થઈ ગયા, એટલે ત્યાં જવાનું હતું. સવારમાં પપ્પા ત્યાં ગયા હતા. પછી અમારા બાજુના બ્લોકમાં એક બા એક્સપાયર થઈ ગયા છે. એમનું આજે બેસણું હતું. તો એ તો અમે બાજુમાં હોય એટલે કંઈ ટાઈમ ના લાગે, તો હું જઈ આવી. પપ્પાએ ગયા, કેવી ગયા, અમે બધા ત્યાં બેસણામાં ગયા હતા. પછી ઘરનું કામ કર્યું. રાહીને 8 વાગ્યાની સ્કૂલ હતી આજે. રોજ 7 વાગ્યાની આજે 8 વાગ્યાની સ્કૂલ હતી અને 8 વાગે સ્કૂલે મોકલી. ફટાફટ કામ પતાવ્યું, ફટાફટ રસોઈ કરી છે અડધી. અને હવે 11:15 જેવું થયું છે. હવે રેડી થઈ બંનેની સ્કૂલે જાઉં, શ્લોકની સ્કૂલે, અને રિઝલ્ટ લઈ આવી. પછી ઘરે આવીને તમને બતાવીશ રાહી અને શ્લોકનું રિઝલ્ટ. લંચ ટાઈમ થઈ ગયો છે અને લંચમાં છે આજે મગની દાળ, રોટલી, ગાજર મરચાં, ડુંગળી સમારી છે અને છાશ. રાહી, પપ્પા અને શ્લોકુ અને અમે જમવા બેસી ગયા છીએ. કેમ રાહી? શ્લોક કેવું બન્યું છે મગની દાળ? સારી ને? હજી રોટલી આપું ને? રાહી અહીંયા આવી ગઈ છે. રાહી શું લઈને આવી? રિઝલ્ટ. ત્યારે આપણા બધા વ્યુઅર્સને રિઝલ્ટ બતાવવું છે. કોનું છે એ? શ્લોકનું. એમ સીધું કરું બેટા. આ 20 માર્ક્સની જ એક્ઝામ હતી. એમાં શ્લોકને 100માંથી 87 આવ્યા છે. દર વખતે બધામાં A1 હોય અને રિઝલ્ટ એનું A1 જ હોય. 100માંથી એને પહેલી એક્ઝામમાં 100 આવ્યા હતા. 100માંથી 100. બીજી એક્ઝામમાં 94 આવ્યા હતા. પણ આ 20 માર્ક્સની જે એક્ઝામ ગઈ ફર્સ્ટ સેમની, એમાં તો 100માંથી 100 પહેલા જે એક્ઝામ હતી ને એમાં એના 97. પણ એ ફર્સ્ટ સેમની ફાઇનલ હતી. ફર્સ્ટ સેમની જે 20 માર્ક્સની એક્ઝામ હતી, આ FA1 માં આવ્યા હતા એના 100માંથી 100. અને એ આ સેમેસ્ટર 2ની FA3ની એક્ઝામમાં એના 100માંથી સીધા 87 થઈ ગયા છે. બહુ એના મેમે તો કંઈ કીધું નહીં. એના મેમે તો એવું જ કીધું કે ક્લાસમાં એનું જે રીતે બિહેવિયર ને છે એ પ્રમાણે એનું રિઝલ્ટ બરાબર જ છે, પણ કે હવે ફાઇનલ એક્ઝામમાં થોડું વધારે ધ્યાન આપજો. અને આમાં શું હતું કે એને અત્યાર સુધી તો ઠીક છે, મેથ્સમાં ને એમાં બધામાં નંબર્સ ને એવું બધું જ આવતું હતું. હવે 2 ડિજિટના નંબર ને બધું આવે છે, એટલે કે એક નહીં કે ઘણા છોકરાઓ કન્ફ્યુઝ થાય છે. અને શ્લોકનું તો મને ખબર જ છે. 12 અને 21માં કન્ફ્યુઝ થાય, 14 અને 41માં કન્ફ્યુઝ થાય. એવું ખબર હોય, બોલે 12 અને લખે 21 એવું કરે. એટલે એવી બધી મેથ્સમાં મિસ્ટેક કરી છે. અને EVSમાં તો ક્વેશ્ચન આન્સર હશે, એમાં મિસ્ટેક કરી હશે. એટલે શ્લોકના મેમે તો મને કંઈ બહુ કીધું નથી. ખાલી એમ કીધું કે ક્લાસમાં શરમાય છે બહુ. હા જો એવું કીધું કે બહુ જ શરમાય છે, કંઈ બોલતો નથી. એના ફ્રેન્ડ્સ જોડે ક્લાસની બહાર નીકળે ને પછી બોલે, કે ક્લાસમાં હોય ને ત્યાં સુધી તો એ એકદમ સિન્સિયર બોયની જેમ બેઠો રહે છે. તો એ સારું નહીં ને. થોડુંક તો એના મેમે જ કીધું કે આમ બોલવાનું, બધા જોડે થોડું એક્ટિવ રહેવાનું.
એ બેઠો રહે જેમ હોય ને એમ જે કહે ને એટલું કરે ને પછી બેઠો રહે એવું કરે છે. કોઈની જોડે વાતો ના કરે ને કશું નથી કરતો. તું ઘરે આવીને જો ને તો ખબર પડે આમથી આમ કૂદા કૂદ ને બૂમા બૂમ કરે છે નહીં. પછી રાહીનું રિઝલ્ટ. રાહી અમારે 97 આવ્યા. રાહીને આ વખતે 100માંથી 97 આવ્યા છે. કેટલા ઓછા? કેટલા ઓછા આવ્યા? 3 માર્ક્સ ઓછા આવ્યા આ વખતે. આ વખતે 3 માર્ક્સ ઓછા આવ્યા ને એટલે બોર્ડમાં નામ ન આવ્યું રાહીનું. નહીં રાહી કઈ વાંધો. તારા મેમે એવું જ કીધું. મેં તારા મેમને કીધું ને, મેં કીધું આ વખતે રાહીનું બોર્ડમાં નામ ન આવ્યું તો કે માઇનોર ફેર છે નહીં કે 98 સુધીના છે. શ્લોક જોતો કોણ છે બેટા? કે રાહીના 97 છે. પણ તારા મેમ તો એ પહેલાં જ મને કહી દીધું કે રાહી તો બહુ જ હોશિયાર છે, બધામાં એક્ટિવ છે, બધામાં પાર્ટિસિપેટ કરે છે ને રાહી ક્લાસમાં બધા આન્સર કંઈ પણ આન્સર આપવાનો હોય તો રાહી પહેલાં જ ઊભી થઈ જાય છે. તારા મેમ તો વખાણ કરતા હતા. તારા રાહીના મેમ તો રાહીના વખાણ કરે પણ શ્લોકના મેમ રાહીના જ વખાણ કરતા હતા. શ્લોકને કહેતા હતા કે તારી દીદી કેટલું બોલે છે, એમ એન્કરિંગમાં જાય છે ને એટલે એમણે આજ સાંભળ્યું હશે તો કે બહુ સારું બોલે છે, કે ડરતી નથી, બધાની સામે કે બોલી શકે છે સરની બધા, અને કે આખી સ્કૂલમાં આંટો મારી આવે એવું કહેતા હતા. રાહીને તમારા આખી અડધી સ્કૂલ તો ઓળખવા માંડી હશે કેમ રાહી? હે ને? ચલો સારું જ છે બંનેનું રિઝલ્ટ. શ્લોક થોડી વધારે મહેનત કરશે એટલે પાછો હતો ત્યાં આવી જશે. બરાબર ને? ચલો સાંજના 7 વાગી ગયા છે અને ડિનર માટે કિચનમાં આવી ગયા છીએ. આજે ડિનરમાં બને છે મિક્સ વેજીટેબલ પરોઠા. કે થેપલા બનાવવાનું કીધું હતું રાહીને, થેપલા નથી ખાવા રાહીને શ્લોકને, જમવામાં પરોઠા ખાવા છે તો કીધું ચલો મિક્સ વેજીટેબલ પરોઠા બનાવી દઈએ. અને એના માટે મેં અહીંયા લીધું છે ગાજર છીણી લીધું છે, કોબીજ છીણી લીધી છે, બટેકું એક છીણી લીધું છે, ડુંગળી ઝીણી ઝીણી સમારી છે અને કોથમીર. આમાં તમે પાલક હોય તો પાલક પણ ઝીણું ઝીણું સમારીને નાખી શકો, અને મેથી નાખીએ તો પછી થેપલા જેવું ટેસ્ટ આવે એટલે આમાં હું મેથી નથી નાખતી, પણ પાલક હોય ને તો પાલક નાખું, પણ આજે પાલક નથી એટલે આજે પાલક નહીં નાખું. બસ હવે એમાં છે ને આ લસણ, આદુ અને મરચાંની પેસ્ટ નાખી દેવાની. પહેલાં આમાં છે ને તેલ તો બહુ ઓછું નાખવાનું છે, મોણ આપણે કહીએ ને મોણ ઓછું નાખવાનું. હું 2 પાવડા જ નાખું છું. આપણે થેપલા બનાવતા હોય ને તો મોણ વધારે નાખવું પડે, પણ આમાં બહુ વધારે મોણ નહીં નાખવાનું, તો કેમ કે આ બધું શાકભાજી આવશે ને એટલે એમ પણ બહુ જ સોફ્ટ બનશે. આમાં હળદર, ધાણા જીરું, લાલ મરચું થોડુંક ઓછું નાખું છું મેં, આમાં લીલા મરચાં નાખ્યા છે ને એટલે, અને હિંગ, થોડીક હિંગ. મીઠાનો ડબ્બો ખોલ દો બેટા. શું બનાવે છે? મિક્સ વેજીટેબલ પરોઠા. તેનો કીધું હે ને? અને મીઠું. અને હવે આદુ લસણ મરચાંની પેસ્ટ. હવે આ બધું પહેલાં બરાબર મિક્સ કરી દઈશ, પછી આમાં લોટ એડ કરીશ. જો આ બધું બરાબર મસ્ત મિક્સ થઈ ગયું છે. હવે આમાં હું રોટલીનો લોટ એડ કરી દઈશ. અને આ મિક્સ વેજીટેબલ પરોઠા છે ને ઓલવેઝ અમારે રાહીને ને શ્લોકને લંચ બોક્સ બ્રંચમાં બને. કેમ? સવારે સ્કૂલે એ લોકોને લઈ જવા હોય ને નાસ્તામાં એટલે એ લોકોને બહુ મજા આવે. વેજીટેબલ પરોઠા વીકમાં એક વખત તો બને છે એટલે સવારમાં બનાવું ને પછી અમારે ચા જોડે નાસ્તામાં બનાવી દઉં.
અને આજે ડિનરમાં અમે ઘણીવાર બનાવીએ વિન્ટર સિઝનમાં, બાકી તો પછી સવારે જ બનાવીએ, પણ અત્યારે વિન્ટર સિઝન હોય ને ત્યારે અમે ડિનરમાં બનાવી દઈએ. આ વખતે ઘણા ટાઈમથી નહોતા બનાવ્યા, એટલે મેં કીધું લાવો ચલો હવે આજે છોકરાઓ કહે છે ને તો બનાવી દઉં. હવે આમાં રોટલીનો લોટ એડ કરી દો. જો મેં આમાં છે ને રોટલીનો લોટ એડ કરી દીધો છે, હજી આમાં પાણી નથી નાખ્યું. આપણે જેટલું વેજીટેબલ આમાં નાખ્યું હોય ને એ પ્રમાણે જ લોટ લેવાનો, લોટ વધારે નહીં લેવાનો, એટલે ખાવામાં એટલે આમ બહુ ટેસ્ટી બને અને એ બાને બધું વેજીટેબલ ખવાય. હવે આમાં મારે એકદમ થોડા પાણીની જ જરૂર પડશે એમને, કેમ કે બધું વેજીટેબલ્સ એટલું બધું છે ને તો એમાં ને એમાં જ લોટ બંધ થઈ જશે. જો લોટ બંધાઈ ગયો છે, એટલા પાણીમાં એ પછી થોડુંક એમ નાખ્યું હતું મેં પાણી, એટલામાં જ લોટ બંધાઈ ગયો. અને હવે આને તેલવાળો કરી થોડી વાર રહેવા દઈશ, 10 મિનિટ પછી બનાવી દઈશ. કેમ કે બધું શાકભાજી હોય ને તો હજી લોટ ઢીલો જ થતો જાય, એટલે લોટ પહેલાંથી બહુ ઢીલો નહીં બાંધવાનો. મારાથી ઢીલો જ થયો છે, પણ મને તો ઢીલો જ ફાવે છે. હજી આ લોટ છે ને થોડી વાર રહેશે ને એટલે વધારે ઢીલો, કેમ કે આ બધું શાકભાજી હોય એટલે એનું પાણી થાય એટલે ઢીલો થતો જાય. મારે 10 મિનિટ રહેવા દઈશ પછી ગરમ ગરમ બનાવશું. હવે ગરમ ગરમ પરોઠા બનવા માંડ્યા છે અને રાહી અને શ્લોક બેસી ગયા છે જમવા, મસ્તી કરતા કરતા. રાહી શ્લોક ક્યારનો છે ને આવી મસ્તી કરે છે આ છોકરો. હે તાર મેમને મારે કેવું છે કે કેમ આટલા બધા ખુશ છો બંને? રાતે વધારે રમવા મળશે, હું સુઈ ગઈ છું. તું સુઈ ગઈ હતી, આ થોડો સૂતો હતો. ઓય ના, હું તો નીચે રમવા નતો ગયો. હી હી. ઓકે ચલો. પરોઠા કેવા બન્યા છે? શાલા ગંદા મસ્ત. શ્લોક શાલા મસ્ત ને? શ્લોકને થોડુંક વર્ક બાકી છે, શ્લોક વર્ક કરવા બેઠો છે. અને અહીંયા રાહી છે ને મને મસાજ કરી આપે છે. થોડું માથું દુખે છે ને મને, છેલ્લા 3-4 દિવસથી છે ને ઝીણું ઝીણું માથું દુખે જ છે. અત્યારે કહે છે કે લાવ મમ્મા હું તને થોડું મસાજ કરી આપું. ચલો હવે આજનો વિડીયો અહીંયા જ પૂરો કરીશું. ફરીથી મળીશું કાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ. બાય.